અમદાવાદના અસલાલીમાં વેપારીની ગાડીમાંથી પૈસા ભરેલી બેગની ચોરી કરનાર ડ્રાઈવર જ આરોપી નીકળ્યો છે। તાજેતરમાં અસલાલી વિસ્તારમાં એક વેપારીની BMW ગાડીમાંથી 5 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી, જેની ફરિયાદના આધારે અસલાલી પોલીસે નજીકમાં લાગેલા CCTV ચેક કર્યા હતા, જેમાં એક અજાણ્યો શખ્સ ગાડીમાંથી પૈસા ભરેલી બેગ કાઢીને અન્ય ગાડીમાં મૂકતો નજરે પડે છે, જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ 5 લાખ ભરેલી બેગની ચોરી કરનાર દશરથ બારોટની ધરપકડ કરી છે। પોલીસે દશરથ બારોટની વધુ પૂછપરછ કરતા તે આ વેપારીનો ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના SG હાઈવેથી પકવાન ક્રોસ રોડ, થલતેજ ક્રોસ રોડથી ગોતા ક્રોસ રોડ, પકવાન ક્રોસ રોડથી જજીસ બંગલો રોડ તેમજ માનસી સર્કલ 4 રસ્તાથી કેશવબાગ 4 રસ્તા સુધીના રોડ પર લારી ગલ્લાના દબાણ અને ગેરકાયદેસર રીતે રોડ પર વાહન પાર્કિંગને લઈને સંયુક્ત ડ્રાઈવ કરવામાં આવી હતી, જેમાં કુલ 137 જેટલા વાહનો ગેરકાયદેસર રીતે રોડ પર પાર્ક કરેલા મળી આવતા તેને લોક મારી દેવામાં આવ્યા હતા, તેમજ ₹93,800નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો। 17 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં 16 મંત્રીમાંથી 10ને પડતા મુકાયા હતા અને 6ને રિપીટ કરાયા હતા, જ્યારે નવા 19 મંત્રી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના મંત્રીઓએ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે, ત્યારે હવે આ તમામ મંત્રીઓને બંગલાઓની ફાળવણી કરવામાં આવી છે। માર્ગ અને મકાન વિભાગની યાદી મુજબ કુલ 25 મંત્રીને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલા ફાળવવામાં આવ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લકી ગણાતો 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે।